હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 180મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે ઇનોવેટિવ. તેનો સ્પેલિંગ છે INNOVATIVE. ઇનોવેટિવ એટલે નવતર અથવા તો નવીન. ઉદાહરણ તરીકે, ધ કંપની ઇન્ટ્રોડ્યુસ એન ઇનોવેટિવ આઈડિયા. કંપનીએ નવીન વિચાર રજૂ કર્યો. ત્યાર પછીનો શબ્દ છે ટ્રાન્સપરન્ટ. તેનો સ્પેલિંગ છે TRANSPARENT. ટ્રાન્સપરન્ટ એટલે પારદર્શક. ઉદાહરણ તરીકે, ધ પ્રોસેસ શુડ બી ટ્રાન્સપરન્ટ. પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે સુપરવાઇઝર. તેનો સ્પેલિંગ છે SUPERVISOR. સુપરવાઇઝર એટલે નિરીક્ષક અથવા તો દેખરેખ અધિકારી. ઉદાહરણ તરીકે, ધ સુપરવાઇઝર ચેક ધ વર્ક કેરફુલી. નિરીક્ષકે કામ ધ્યાનથી તપાસ્યું. ત્યાર પછીનો શબ્દ છે કલીગ. તેનો સ્પેલિંગ છે COLLEAGUE. કલીગ એટલે સહકર્મચારી. ઉદાહરણ તરીકે, માય કલીગ હેલ્પ્ડ મી કમ્પ્લીટ ધ ટાસ્ક. મારા સહકર્મચારીએ મને કાર્ય પૂર્ણ કરવામાં મદદ કરી. ત્યાર પછીનો શબ્દ છે એથિક્સ. તેનો સ્પેલિંગ છે ETHICS. એથિક્સ એટલે નૈતિકતા. ઉદાહરણ તરીકે, એથિક્સ આર ઇમ્પોર્ટન્ટ ઇન એવરી પ્રોફેશન. દરેક વ્યવસાયમાં નૈતિકતા મહત્વપૂર્ણ છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ઇનોવેટિવ એટલે નવીન, ટ્રાન્સપરન્ટ એટલે પારદર્શક, સુપરવાઇઝર એટલે નિરીક્ષક, કલીગ એટલે સહકર્મચારી અને એથિક્સ એટલે નૈતિકતા. આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.